ઘરે તો તેમને ક્લાસરૂમમાં બેસવાની મરજી ના દીધી. તો પછી તેમને બહારે બેસીને બધું લખ્યું. તો તેમને જે શિક્ષક બોર્ડ ઉપર લખે છે તે સરખું દેખાય પણ નહોતું દેતું. તો તેમને બધું સાંભળીને જ બધું સમજતા હતા. અને જ્યારે પ્રશ્નની વારી આવી ત્યારે તેમને બધા પ્રશ્ન સાચા એટલે બધા પ્રશ્નનો જવાબ દીધો અને તેમના બધા પ્રશ્ન સાચા હતા. અને એક છોકરાએ પરીક્ષાના આગલા દિવસ બાબા સાહેબને પાડી દીધા. તો પછી પાડવાના કારણે તેમને હાથે અને પગે બહુ જ વાગ્યું. તો પછી તેના કારણે તેમને લખી પણ નહોતા શકતા. તો તેમને તે દુઃખ ઉપર ધ્યાન ના દઈ બધું પરીક્ષાનું વાંચતા હતા. જ્યારે પરીક્ષાનો દિવસ આવ્યો ત્યારે તેમને સ્કૂલે ગયા ત્યારે બધા છોકરા ચીડાવવા માંડ્યા કે બાબા સાહેબ આજે પરીક્ષા નહીં દઈએ કે. પણ એવું નહોતું. બાબા સાહેબે પરીક્ષા દીધી. તેમને દુખતું હતું પણ તેમણે તેમાં ધ્યાન ના દીધું અને તેમને પરીક્ષા દીધી. અને જ્યારે પેપર લેવાનો સમય થયો ત્યારે પછી શિક્ષકે કીધું તમે થોડોક ઓર સમય લઈ લો કેમ કે તમને હાથે અને પગે વાગ્યું છે એટલે. તો પછી બાબા સાહેબ કહે ના મને આ બધાની જેમ સાધારણ જ સમજો. પછી પેપર લીધા બાદ બધાને લાગ્યું કે બાબા સાહેબનો ફર્સ્ટ નંબર નહીં આવે, અમારો જ આવશે. પણ એવું નહોતું. બાબા સાહેબનો જ ફર્સ્ટ નંબર આવ્યો. અને તેમને પુસ્તકો વાંચવી બહુ ગમતી હતી. તો તેમને જ્ઞાનની પુસ્તક લેવી હતી. પણ તેમને ગરીબ હતા, તેમની પાસે પૈસા નહોતા. તો તેમને તેમના ગળામાં પહેલું લોકેટ વેચીને જ્ઞાનની પુસ્તક લીધી અને તેને રોજ સવાર સાંજ વાંચતા. જ્યારે બાબા સાહેબ મોટા થયા ત્યારે આપણા દેશનું બંધારણ બનાવ્યું. આપણે અત્યારે જે કાંઈ છીએ એ બાબા સાહેબના આભારી છીએ. જો બાબા સાહેબ ના હોત તો અત્યાર સુધી આપણે આવી જિંદગી ના જીવીએ કે. જય ભીમ. કથાગત ગૌતમ બુદ્ધ, સમ્રાટ અશોક, સાવજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, બિરસા મુંડા, પેરિયાલામા સ્વામી, રમાબાई आंबेडकर, मान्यवर खासेराम. अगर इरादा पक्का तो रास्ता मिल जाता है, अगर इरादा कच्चा तो बहाना मिल जाता है. कुरान कहता है मुसलमान बनो, बाइबल कहता है ईसाई बनो, भगवत गीता कहते हैं हिंदू बनो, लेकिन मेरे बाबा साहब का संविधान कहता है मनुष्य बनो.